સુમાયા ભયાણી છે. આજે હું તમને સાત્વિક ખોરાક અને અસાત્વિક ખોરાક વિશે થોડી વાત કરીશ. સાત્વિક ખોરાક એટલે જેમાંથી પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષાર એવી બધી વસ્તુઓ મળે છે. અને અસાત્વિક ખોરાક જેમાંથી આપણને પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ તેવી વસ્તુ મળતી નથી. સાત્વિક ખોરાકના ઘણા ઉદાહરણો છે, જેમ કે શાકભાજી, ફળ, પછી શાકભાજીમાં ભીંડો, કારેલા, ફળમાં કેળા, સફરજન એવી આપણે સાત્વિક ખોરાક ખાવો જોઈએ. જેનાથી આપણને પ્રોટીન મળે, ચરબી મળે અને ઘણે ખનિજ ક્ષારો મળે છે. અને આપણે અસાત્વિક ખોરાક ખાઈએ તો આપણું શરીર રોગચાળામાં રહે છે. આપણું શરીર વધતું નથી અને બીમાર પણ ખૂબ પડી જઈએ છીએ. રોગનો ભોગ. અસાત્વિક ખોરાક એટલે કે બહારનું જંક ફૂડ, જેમ કે પીઝા, બર્ગર. અત્યારના નાના છોકરાઓને પીઝા, બર્ગર એવું બહુ ભાવે છે, પણ આપણને આગળ જઈને બહુ નુકસાનદાયક થાય છે.